શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠીમાં શ્રી 1008 માનસ્તંભ મહામસ્તાભિષેક ભવ્ય ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ। પાવાગઢના સિદ્ધ ક્ષેત્ર 20મા તીર્થકર 1008 શ્રી મુનિવ્રતનાથ ભગવાન અને રામચંદ્રજીના સમયનું અતિ પ્રાચીન સિદ્ધ ક્ષેત્ર છે, જ્યાં લવકુશ દ્વારા દિગંબર દીક્ષા ધારણ કરી 5 કરોડ મુનિ મહારાજો સાથે નિર્વાણ પદને પ્રાપ્ત થયેલ છે। ગઢ પર અસંખ્ય દિગંબર જૈન મંદિરો આવેલા છે ને અત્યંત ખરાબ હાલતમાં હતા। સન 1931માં વડોદરાના તીર્થ ભક્ત શેઠ શ્રી લાલચંદ કહાનદાસ દ્વારા અતિ પ્રાચીન સિદ્ધ ક્ષેત્રની ફરીથી જીર્ણોદ્ધાર કરી જૈનોને જિનેન્દ્ર દેવના દર્શનનો લાભ કરાવ્યો। પાવાગઢ પર્વત પર અસંખ્ય મંદિરો પૈકી કુલ 7 મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। ગઢ પર બડા મંદિરના નામે ઓળખાતા 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે, તેનો અને અન્ય મંદિરોનો જીર્ણોદ્ધાર મહાસુદી તેના દિવસે કરવામાં આવેલ, માટે તે દિવસે આપણે સૌ મેળા દિવસ તરીકે ભક્તિભાવથી ઉજવીએ છીએ। આમ પાવાગઢ પર્વત પર ફક્ત દિગંબર જૈન મંદિરો સિવાય કોઈ જૈન મંદિર નથી। બ્રિટિશ સરકારના ગવર્નર પાવાગઢ પધાર્યા ત્યારે તેઓ દ્વારા દિગંબર જૈન મંદિરના ચમત્કારથી પ્રભાવિત થઈ જીર્ણોદ્ધાર માટે ₹200નું દાન આપવામાં આવ્યું। પાવાગઢ સિદ્ધ ક્ષેત્ર પર આપણા આચાર્યો ભગવંતો મુનિ મહારાજો તપ સાધના અને દર્શન અર્થે પધારતા હોય છે। તે પૈકી શ્રી 105 ચતુર્મતી માતાજીના આદેશ અને પ્રેરણાથી પાવાગઢ તળેટીમાં 1008 શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું અને આચાર્ય કુથુસાગરજી મહારાજના આદેશથી સંતરામપુર નિવાસી શેઠ શ્રી બદામીલાલ દ્વારા માનસ્તંભ બાંધવામાં આવ્યો। પાવાગઢ સિદ્ધ ક્ષેત્રમાં ગુરુ ભગવંતો તથા પત્રિકાઓની સુખ સગવડ માટે ડૉક્ટર વિઠ્ઠલદાસ ઝવેરદાસ શ્રોફ વર્ધમાન ભવન તથા તારાબા મનસુખલાલ શિવલાલ શાહ પથિક ભવન કે જેઓ AC નોન AC રૂમો અને 10 સેલ્ફ કન્ટેન્ટ બ્લોક તથા સભા હોલ ધર્મશાળા બનાવવામાં આવી છે। હું મહેશચંદ્ર શાહ, અધ્યક્ષ શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ કોઠી। પાવાગઢ ખાતે પર્વત પર 7 દિગંબર જૈન મંદિર છે, તે સિવાય કોઈ જૈન મંદિર ઉપર નથી। નીચે 3 દિગંબર જૈન મંદિર છે। એમાં મહાવીર સ્વામી જિનાલય પરિસરમાં માનસ્તંભ આવેલો છે। એ માનસ્તંભની દર 12 વર્ષે મહામસ્તાભિષેક કરવામાં આવતો હોય છે। તેના 5મા મહામસ્તાભિષેક માટે આપણે ભેગા થયા છે અને એનો 20, 21 અને 22 ફેબ્રુઆરી 2024 કાર્યક્રમ છે। 20 તારીખે યાગ મંડળ વિધાન આચાર્ય શ્રી જયસાગરજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી તથા 21 તારીખે જે માનસ્તંભ બનાવ્યો એનો 5મા મહામસ્તાભિષેક કરવામાં આવશે। 21 તારીખ આ કરવામાં આવશે અને 22 તારીખે પાવાગઢ પર્વત પરના 7 જૈન મંદિરો છે, દિગંબર જૈન મંદિરો છે, તેની ધ્વજારોહણ એટલે ધ્વજા બદલવામાં આવશે। આમ 3 દિવસનો કાર્યક્રમ પાવાગઢ ખાતે રાખવામાં આવેલ છે। આપણું મીડિયાગણ જાણવા માંગે છે કે મહામસ્તક અભિષેક એટલે શું અને એના થકી તમે ગુજરાત જૈન સમાજને શું? મહામસ્તાભિષેક એટલે જૈન ધર્મની પ્રણાલિકા છે કે દરરોજ ભગવાન પર અભિષેક કરવો જોઈએ, પરંતુ જ્યારે માનસ્તંભ હોય કે મોટી પ્રતિમાજી હોય તો તેનો દર વર્ષે દરરોજ અભિષેક કરવાનો નિયમ નથી, પણ દર 12 વર્ષે એ પ્રતિમાજીનો અભિષેક થાય છે। એટલે 12 વર્ષે આવો મહામૂલો પ્રસંગ અભિષેક ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાનો લાભ જૈનોને કે જૈનેતરને દર 12 વર્ષે એક જ વખત મળતો હોય છે। એવો આ 5મા મહામસ્તાભિષેક છે અને આ માધ્યમથી હું સમસ્ત જૈનેતર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ મહામસ્તાભિષેકમાં સંમિલિત થઈ પોતે ધર્મ લાભ લે। હું મહેશચંદ્ર મગનલાલ શાહ, અધ્યક્ષ શ્રી પાવાગઢ દિગંબર જૈન કોઠી।